નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાંથી। વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ હાલત જોઈ રડી પણ શકતા નથી। છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા અનેક પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતોના દર્દ હૈયામાંથી છલકાઈ રહ્યા છે। લાખણી, ડીસા, થરાદ, વાવ, ધાનેરા, સુઈગામ, રાહ, ધરણીધર, પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિત 18 તાલુકામાં લાખો કરોડોના નુકસાન થયા છે। મોંઘા બિયારણ, ખાતર, દવા અને કુદરતી આફતો સામે રાત દિવસ લડી ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે આવા માવઠાના લીધે ખેડૂતોની સંપૂર્ણ મહેનત એ માવઠા રૂપી પાણીમાં તણાઈ જાય છે। જ્યારે કુદરત રૂઠે ત્યારે કોની આસ આવે એવા ઘડીએ સરકાર માયબાપ હોય છે। ખેડૂતોએ સરકાર જોડે યોગ્ય સહાય કરી યોગ્ય વળતર મળે તે રીતની અપીલ કરી છે। ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાન દોલાભાઈ ખાગડાએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયેલ નુકસાનનું યોગ્ય સર્વે કરી સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે। સરપંચ ને બોરી મજૂરી કરતા હતા સાહેબ। અમારે લગભગ ગણો કે 10 કટ્ટાનું વાવેતર હતું। અમને એવી આશા હતી કે અમને એમાંથી 50-60 હજાર રૂપિયા મળશે। અમે 6-7 જણા મજૂરી કરવા વાળા હતા। 4 મહિના મજૂરી કરી પણ અમને એમાં 10% મળે એમથી 10,000 રૂપિયા અમને હાલવામાં મળે એમ નથી। એટલો અમારે બગાડ થઈ શકે। એટલે સરકારને એવી વિનંતી અમે કરતા કે અમારા માટે કોઈક થોડું સારું મજૂર માટે સારું વિચારે। કેટલા પરિવાર છે આપનો? આપણે પરિવાર અમે 6 જણા કામ કરવા વાળા છે। 4 મહિનાથી 6 જણા? 4 મહિનાથી 6 જણા આ ખેતરમાં કામ કરતા હતા। 10 કટ્ટામાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશું વધારે નહીં પણ 50-60 હજાર રૂપિયા આ મગફળીમાંથી મળશે। પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખો હળી ગયું છે। હાલમાંથી 100%માંથી 10% મળે એમ નથી। એટલો બગાડ અમારે આ આટલામાં થશે।